જય માતાજી, જય દ્વારકાધીશ. એક ભાઈ બીજા ભાઈને કે નમે તે હવને ગમે, એટલે બીજો ભાઈ કે ના, સજ્જન હોય એને ગમે આપણે નમીએ તો, પણ ગધેડા ન ગમે. એટલે કે ચમ ગધેડા? કે ગધેડા પાસે મારી વસ્તુ પડી જાય બાજુમાં, ગધેડાની બાજુમાં હું વસ્તુ લેવા જો ને તો ગધેડાએ પાટું માર્યું. એટલે માણસોમાં આવું જ હોય સાહેબ. તમે સજ્જન માણસનું નમી જો ને, તમારી ભૂલ કબૂલ કરી દો તો એ તમને માફ કરી દે. પણ જો કદાચ ગધેડા જેવા માણસ આગળ તમે નમી જો ને, બુદ્ધુ માણસ આમ તમે નમી જો ને, તો રાતે 1:30 વાગે આવીને તમારી હોકળો ખખડાવે. એટલે જો નમ્યા જેવું હોય એ નમાય, જો તો બીજા ના નમાય. હસ્તિનાપુરની ભરી સભામાં એક પછી એક ગાળ બોલ્યો, પણ કૃષ્ણ સાહેબ સહન કરતા હતા. પણ 100 ગાળ બોલી એટલે કનૈયાએ કહી દીધું કે શિશુપાળ, જો હવે એક શબ્દ પણ મોઢામાં કાઢ્યો અને જો દળ ઉપરથી માથું ના લઈ લઉં તો હું દ્વારકા વાળો નહીં. આ સાહેબ ચેલેન્જ મારી ભર્યા દરબારમાં એક પછી એક યોદ્ધાઓ બેઠા હતા. અને શિશુપાળે કીધું સાહેબ, આ અમુક આગળ નમાય સાહેબ, અને અમુક આગળ જો ન્યા નમાય જેવું હોય ને એ ના પણ નમાય. આ એ વાત કરું છું. પણ સાહેબ આ તો 100 ગાળ બોલી, પણ સાહેબ આ તો ગધેડા જેવો મેં કીધું ને હમણાં, એટલે એટલું જ કીધું શિશુપાળે કે ગોવાળિયા, એ કાળિયા તારાથી હું થવાનું હતું. અને કૃષ્ણની ધર્મની બેન દ્રૌપદી હમું ગાળ બોલવા જો સાહેબ, અને મોટામાંથી એક શબ્દ નીકળ્યો, 101મી ગાળ સાહેબ બોલવા જો, પણ એ પૂરી થાય પહેલા તો સાહેબ ચકર સુદર્શન ચક્ર ધારણ કર્યું સાહેબ. અને ભરી દરબારમાં એમ કહેવાય કે શિશુપાળનું માથું એમ કહેવાય કે ટચડું જુદું કરી દઉં સાહેબ. આ કનૈયો હતો સાહેબ. આ કનૈયો આપણને શીખવાડીને જાય છે સાહેબ, જો નેમા જેવું હોય એ નમવું પડે, પણ સાહેબ પોણી પછી માથા ઉપર નીકળે ને એટલે સાહેબ આપણે કઈ કરવું પડે સાહેબ. આ દુનિયા એમને મોનાવી નહીં. આ દુનિયાથી જેમ ચલાતું હોય એમ ચલાય, અને નિર્દોષ ઉપર કોઈ દી ઘા નહીં કરવાનું. આ સિંહનું સંતાન હોય ને સાહેબ, એ નિર્દોષ ઉપર કોઈ દી ઘા ના કરે. જે કમજોર છે એના ઉપર કોઈ દી ઘા ના કરે. આ નિશાની છે મરદ માણસની સાહેબ, કે કરે કુંભા તળકે હેરી અને ભુજબળ પંજા ઘા, અરે દેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા, તો કરે કુંભા તળકે હેરી અને ભુજબળ પંજા ઘા. હાથી જેવું જાજર માન જનાવર આવતું હોય અને સાહેબ આમ બાવળના ઝાડામાં બેઠો હોય, અને સાહેબ આમ અગ્નિકુંડ જેવી આંખો તકતી હોય અને ઉભો થાય ઘ્યા કરીને સાહેબ જાય હાથીના કુંભાથળ ઉપર અને એક થપાટ મારે, એક પંજો મારે, અને સાહેબ જાજર માન હાથી જેવું જનાવર સાહેબ એમ કેવાય કે ચકરી ખાઈને પડી જતું હોય, એમ લાગે કે મેરુ પર્વત ને ટૂંક પડી એમ હાથી પડી જાય સાહેબ. આ રીતે ઘા થાય. આવા હમોવડિયા હંગાથી ઘા થાય. જો તો ઘા ના થાય એટલે, અને સાવજ હોય ને એ દેડકો ન દબાવે તો હાથી હમું જાય સાહેબ. અને આ રીતે લોક સાહિત્યની ઘણી વાતો છે સાહેબ. આવી વાતો આપણે રજૂ કરતા રહીશું અને આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી.